ગણિત ધોરણ 6 પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ. પ્રાસ્તાવિક. આપણા રોજિંદા જીવનમાં આપણે એક સરખા પ્રકારની વસ્તુઓની સરખામણી કરીએ છીએ. જેમ કે અવની અને શેરીએ તેમની સ્કેચબુક માટે ફૂલ એકઠા કર્યા. અવનીએ 30 ફૂલ અને શેરીએ 45 ફૂલ એકઠા કર્યા. આપણે કહી શકીશું કે શેરીએ અવની કરતા 45 બાદ 30 બરાબર 15 ફૂલ વધુ એકઠા કર્યા. તે જ રીતે રહીમની ઊંચાઈ 150 સેન્ટીમીટર અને અવનીની ઊંચાઈ 140 સેન્ટીમીટર છે. આપણે કહી શકીશું કે રહીમની ઊંચાઈ 150 સેન્ટીમીટર બાદ 140 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીમીટર અવની કરતા વધુ હશે. તફાવત લઈને સરખામણી કરવી એ એક રીત છે. જો આપણે કીડીની લંબાઈ અને તીતી ઘોડાની લંબાઈની સરખામણી કરવી હોય તો તફાવતની રીતે ઝડપથી કરી શકતા નથી. સામાન્ય રીતે તીતી ઘોડાની લંબાઈ 4 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર હોય છે, જે કીડીની મિલીમીટરમાં રહેલી લંબાઈ કરતાં અનેક ગણી વધુ હોય છે. જો આપણે તીતી ઘોડાની લંબાઈમાં એક પછી એક એમ કીડીઓની હાર બનાવીએ તો આપણે કહી શકીશું કે તીતી ઘોડાની લંબાઈમાં 20 થી 30 કીડીઓ ગોઠવાઈ શકે. બીજું ઉદાહરણ લઈએ. ગાડીની કિંમત 2.5 લાખ રૂપિયા છે, જ્યારે મોટર બાઇકની કિંમત 50,000 રૂપિયા છે. જો આપણે બંનેની કિંમત વચ્ચેનો તફાવત ગણીશું તો 2 લાખ રૂપિયા થશે. જો આપણે ભાગાકારની રીતે સરખાવીશું એટલે કે 2.5 લાખ ભાગ્યા 50,000 બરાબર 5 ભાગ્યા 1. આપણે કહી શકીશું કે ગાડીની કિંમત એ મોટર બાઇકની કિંમત કરતાં 5 ગણી છે. આમ આ પ્રકારની પરિસ્થિતિઓમાં તફાવતની રીતે સરખામણી કરવા કરતાં ભાગાકારની રીતે સરખામણી કરવી વધુ યોગ્ય છે. ભાગાકારની રીતે સરખામણી એક ગુણોત્તર છે. હવે પછી આગળ આપણે ગુણોત્તર વિશે વધુ શીખીશું. ગુણોત્તર. સમજૂતી. ઈશાનું વજન 25 કિલોગ્રામ અને તેના પિતાનું વજન 75 કિલોગ્રામ છે. ઈશાના વજન કરતાં તેના પિતાનું વજન કેટલા ગણું છે? એ 3 ગણું છે. પેનની કિંમત 10 રૂપિયા અને પેન્સિલની કિંમત 2 રૂપિયા છે. પેન્સિલ કરતાં પેનની કિંમત કેટલા ગણી છે? એ 5 ગણી છે. ઉપરના ઉદાહરણમાં આપણે 2 જથ્થાઓની સરખામણી કેટલા ગણા પદમાં કરીએ છીએ. આ સરખામણી ગુણોત્તર તરીકે ઓળખાય છે. આપણે ગુણોત્તર માટે જેમ સંકેતનો ઉપયોગ કરીશું. અગાઉના ઉદાહરણને ધ્યાનમાં લેતા આપણે કહી શકીશું કે પિતાના વજન અને ઈશાના વજનના ગુણોત્તર બરાબર 75 ભાગ્યા 25 બરાબર 3 ભાગ્યા 1 બરાબર 3:1. પેનની કિંમત અને પેન્સિલની કિંમતનો ગુણોત્તર 10 ભાગ્યા 2 બરાબર 5 ભાગ્યા 1 બરાબર 5:1. હવે નીચેની વિગતો જુઓ. ઉદાહરણ. વર્ગમાં 20 છોકરાઓ અને 40 છોકરીઓ છે, તો નીચેના ગુણોત્તર શોધો. A. છોકરીઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. B. છોકરાઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. ઉકેલ. A. પહેલા આપણે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવી જરૂરી છે. છોકરાઓની સંખ્યા વત્તા છોકરીઓની સંખ્યા બરાબર 20 વત્તા 40 બરાબર 60. આમ છોકરીઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર 40 ભાગ્યા 60 બરાબર 2 ભાગ્યા 3. B. આમ છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર 20 ભાગ્યા 60 બરાબર 1 ભાગ્યા 3. ઉદાહરણ.
વર્ગમાં 2 છોકરાઓ અને 40 છોકરીઓ છે. છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? ઉકેલ: છોકરાઓની સંખ્યા બરાબર 20 અને છોકરીઓની સંખ્યા 40. છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર 20/40 બરાબર 1/2. ઉદાહરણ: રવિ 1 કલાકમાં 6 કિલોમીટર જ્યારે રોશન 1 કલાકમાં 4 કિલોમીટર અંતર ચાલે છે. રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર શું હશે? ઉકેલ: રવિ એ 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 6 કિલોમીટર. રોશને 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 4 કિલોમીટર. રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર બરાબર 6/4 બરાબર 3/2. હવે નીચેનું ઉદાહરણ ધ્યાનથી જુઓ. ગરોળીની લંબાઈ 20 સેન્ટીમીટર છે, જ્યારે મગરની લંબાઈ 4 મીટર છે. ગરોળીએ કહ્યું કે હું તારા કરતા 5 ગણી મોટી છું. આપણે જોઈ શકીએ છીએ કે આ ખરેખર વાહિયાત છે કે ગરોળીની લંબાઈ એ મગરની લંબાઈ કરતા 5 ગણી હોય. તો શું ખોટું છે? ધ્યાનથી જુઓ તો ગરોળીની લંબાઈ સેન્ટીમીટરમાં જ્યારે મગરની લંબાઈ મીટરમાં આપેલ છે. તેથી આપણે લંબાઈને સરખા એકમમાં ફેરવીશું. મગરની લંબાઈ બરાબર 4 મીટર બરાબર 4 ગુણ્યા 100 બરાબર 400 સેન્ટીમીટર. તેથી ગરોળીની લંબાઈ અને મગરની લંબાઈનો ગુણોત્તર બરાબર 20/400 બરાબર 1/20 બરાબર 1/20. બે ગુણોત્તર 1/20 અને 20/1 એ બંને એકબીજાથી ભિન્ન છે. ગુણોત્તર 1/20 એ ગરોળીની લંબાઈ અને મગરની લંબાઈનો ગુણોત્તર છે, જ્યારે 20/1 એ મગરની લંબાઈ અને ગરોળીની લંબાઈનો ગુણોત્તર છે. બીજું એક ઉદાહરણ ધ્યાનથી જુઓ. ઉદાહરણ: પેન્સિલની લંબાઈ 18 સેન્ટીમીટર અને વ્યાસ 8 મિલીમીટર છે. પેન્સિલના વ્યાસ અને પેન્સિલની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે? ઉકેલ: અહીં પેન્સિલના વ્યાસ અને તેની લંબાઈ જુદા જુદા એકમમાં દર્શાવેલ છે. પહેલા આપણે તેને એક સરખા એકમમાં ફેરવવા જરૂરી છે. આમ પેન્સિલની લંબાઈ બરાબર 18 સેન્ટીમીટર બરાબર 18 ગુણ્યા 10 મિલીમીટર બરાબર 180 મિલીમીટર. પેન્સિલના વ્યાસ અને પેન્સિલની લંબાઈનો ગુણોત્તર બરાબર 8/180 બરાબર 2/45 બરાબર 2/45. જુદા જુદા એકમો ધરાવતા બે જુદા જથ્થાઓની સરખામણી માટેના વધુ ઉદાહરણ વિચારીએ. ઉદાહરણ: ઘરેથી શાળાએ પહોંચવા માટે સૌરભ 15 મિનિટ લે છે, જ્યારે ઘરેથી શાળાએ પહોંચવા સચિન 1 કલાક લે છે. સૌરભે લીધેલા સમયનો અને સચિને લીધેલા સમયનો ગુણોત્તર શોધો. ઉકેલ: ઘરેથી શાળાએ પહોંચવા માટે સૌરભને લાગતો સમય બરાબર 15 મિનિટ. ઘરેથી શાળાએ પહોંચવા માટે સચિનને લાગતો સમય બરાબર 1 કલાક એટલે કે 60 મિનિટ. સૌરભે લીધેલા સમયનો અને સચિને લીધેલા સમયનો ગુણોત્તર બરાબર 15/60 બરાબર 1/4. ઉદાહરણ: એક ટોફીની કિંમત 50 પૈસા છે, જ્યારે એક ચોકલેટની કિંમત 10 રૂપિયા છે. તો ટોફી અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર શોધો. ઉકેલ: ટોફીની કિંમત બરાબર 50 પૈસા, ચોકલેટની કિંમત બરાબર 10 રૂપિયા બરાબર 10 ગુણ્યા 100 બરાબર 1000 પૈસા. ટોફી અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર બરાબર 50/1000 બરાબર 1/20. ઉદાહરણ: શાળામાં વર્ષમાં 73 રજાઓ છે. રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસની સંખ્યાનો ગુણોત્તર શોધો. ઉકેલ:
શાળામાં રજાઓના દિવસો બરાબર 73. એક વર્ષના કુલ દિવસો બરાબર 365. રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસોની સંખ્યાનો ગુણોત્તર બરાબર 73 ભાગ્યા 365 બરાબર 1 ભાગ્યા 5. ગુણોત્તરનો ખ્યાલ આપતા હોય તેવી ઘણી પરિસ્થિતિમાં અજાણપણે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આપેલ ચિત્રો A અને B ની સરખામણી કરો. B એ A કરતાં વધુ સહજ દેખાય છે. તે સ્વાભાવિક છે. શા માટે? ચિત્ર A ના પગ શરીરના બીજા ભાગોની સરખામણીમાં ખૂબ જ લાંબા છે. આપણે સામાન્ય રીતે પગની લંબાઈ અને આખા શરીરની લંબાઈના ગુણોત્તરની અપેક્ષા રાખીએ છીએ. પેન્સિલના બે ચિત્રોની સરખામણી કરો. પહેલી દેખાતી પેન્સિલ એ આખી પેન્સિલ છે? ના. શા માટે નહીં? તેનું કારણ એ છે કે પેન્સિલની જાડાઈ અને લંબાઈનો સાચો ગુણોત્તર મળી શકે નહીં. જુદી જુદી પરિસ્થિતિમાં સરખા ગુણોત્તર. નીચેનાને ધ્યાનથી જુઓ. એક રૂમની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર છે. તેથી રૂમની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર બરાબર 30 ભાગ્યા 20 બરાબર 3 ભાગ્યા 2 બરાબર 3:2. 24 છોકરીઓ અને 16 છોકરાઓ પર્યટન પર જાય છે. છોકરીઓ અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર 24 ભાગ્યા 16 બરાબર 3 ભાગ્યા 2 બરાબર 3:2. બંને ઉદાહરણમાં ગુણોત્તર 3:2 છે. નોંધો કે 30:20 અને 24:16 નો ગુણોત્તર અને તેમના સંક્ષિપ્ત રૂપ સરખા છે, જે 3:2 છે. આ ગુણોત્તરો સરખા છે. રવિ અને રાનીએ ધંધો શરૂ કર્યો અને પૈસાનું રોકાણ 2:3 ના પ્રમાણમાં કર્યું. એક વર્ષ પછી કુલ નફો 40,000 રૂપિયા થયો. રવિએ કહ્યું કે આપણે તેના 2 સરખા ભાગ કરીએ. રાનીએ કહ્યું કે મને વધારે મળવા જોઈએ કારણ કે મેં વધારે રોકેલા છે. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે તેમને રોકેલ પૈસાના ગુણોત્તર પ્રમાણે નફો વહેંચવામાં આવે. અહીં ગુણોત્તર 2:3 ના પદો 2 અને 3 છે. આ બંને પદનો સરવાળો 2 + 3 બરાબર 5. આનો અર્થ શું થશે? એનો અર્થ એ થયો કે જો નફો 5 રૂપિયા થાય તો રવિને 2 રૂપિયા મળે અને રાનીને 3 રૂપિયા મળે. અથવા આપણે કહી શકીએ કે કુલ 5 ભાગમાંથી રવિ 2 ભાગ અને રાની 3 ભાગ મેળવશે. એટલે કે રવિ કુલ નફાના 2/5 અને રાની 3/5 મેળવશે. જો કુલ નફો 500 રૂપિયા હોત તો રવિ 2/5 ગુણ્યા 500 રૂપિયા બરાબર 200 રૂપિયા મેળવશે અને રાની 3/5 ગુણ્યા 500 રૂપિયા બરાબર 300 રૂપિયા મેળવશે. હવે જો નફો 40,000 રૂપિયા હોય તો દરેકને કેટલો હિસ્સો મળશે તે શોધી શકશો? રવિનો હિસ્સો બરાબર 2/5 ગુણ્યા 40,000 બરાબર 16,000 રૂપિયા. રાનીનો હિસ્સો બરાબર 3/5 ગુણ્યા 40,000 બરાબર 24,000 રૂપિયા. ઉદાહરણ: એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 50 મીટર અને 15 મીટર છે. આ ખેતરની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધો. ઉકેલ: લંબચોરસ ખેતરની લંબાઈ બરાબર 50 મીટર, લંબચોરસ ખેતરની પહોળાઈ બરાબર 15 મીટર. લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર બરાબર 50:15 છે. ગુણોત્તરને 50/15 લખી શકાય. ગુણોત્તર બરાબર 50/15 બરાબર 50/5/15 ભાગ્યા 5 બરાબર 10/3 બરાબર 10:3. આમ માંગેલો ગુણોત્તર 10:3 થશે. ઉદાહરણ: 90 સેન્ટીમીટર અને 1.5 મીટરનો ગુણોત્તર શોધો. ઉકેલ: આ બંને માપ એક જ એકમના નથી.
તેથી આપણે તેમને સરખા એકમમાં ફેરવીશું. 1.5 મીટર બરાબર 1.5 ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 150 સેન્ટીમીટર. તેથી જરૂરી ગુણોત્તર 90:150 થશે. બરાબર 90/50 બરાબર 30 ગુણ્યા 3 ભાગ્યા 30 ગુણ્યા 5 બરાબર 3/5 બરાબર 3/5. આમ માંગેલો ગુણોત્તર 3/5 થશે. ઉદાહરણ: એક ઓફિસમાં 45 લોકો કામ કરે છે. જો સ્ત્રીઓની સંખ્યા 25 હોય અને બાકીના પુરુષો હોય તો નીચેના ગુણોત્તરો શોધો. A. સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યાનો. B. પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યાનો. ઉકેલ: સ્ત્રીઓની સંખ્યા બરાબર 25, કામ કરનારની કુલ સંખ્યા બરાબર 45. પુરુષોની સંખ્યા બરાબર 45 બાદ 25 બરાબર 20. તેથી પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર 25:20 બરાબર 5:20 અને પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર 20:25 બરાબર 4:5. યાદ રાખો કે ગુણોત્તર 5:4 અને 4:5 સમાન નથી. ઉદાહરણ: 6:4 ને સમાન હોય તેવા બે ગુણોત્તર આપો. ગુણોત્તર 6:4 બરાબર 6/4 બરાબર 6 ગુણ્યા 2 ભાગ્યા 4 ગુણ્યા 2 બરાબર 12/8 બરાબર 12:8. આમ 12:8 એ 6:4 ને સમાન બીજો ગુણોત્તર છે. તે જ રીતે ગુણોત્તર 6:4 બરાબર 6/4 બરાબર 3 ગુણ્યા 2 ભાગ્યા 2 ગુણ્યા 2 બરાબર 3/2 બરાબર 3:2. તેથી 3:2 એ 6:4 ને સમાન ગુણોત્તર છે. આપણે સમાન ગુણોત્તર અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી મેળવી શકીએ છીએ. ઉદાહરણ: ખાનામાં ખૂટતી સંખ્યા શોધી કાઢો. 14/21 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 3 બરાબર 6 ભાગ્યા ખાલી જગ્યા. ઉકેલ: ક્રમમાં પહેલા ખાનામાંનો નંબર શોધીએ. 14/7 ભાગ્યા 21/7 બરાબર 2/3 બરાબર 2 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 3 બરાબર 6/9. આપણે જાણીએ છીએ કે 21 બરાબર 3 ગુણ્યા 7, એટલે કે જ્યારે આપણે 21 ને 7 વડે ભાગીશું તો આપણને 3 મળશે. આ જ રીતે બીજા ખાનામાંની સંખ્યા શોધીએ. 14 ને પણ 7 વડે ભાગી શકાય. જ્યારે આપણે ભાગીશું તો આપણને 14/7 બરાબર 2 મળશે. અહીં બીજો ગુણોત્તર 2/3 છે. તે જ રીતે ત્રીજો ગુણોત્તર મેળવવા માટે આપણે બીજા ગુણોત્તરના બંને પદોને 3 વડે ગુણીશું. શા માટે? અહીં ત્રીજો ગુણોત્તર 6/9 છે. આ બધા જ સમાન ગુણોત્તર છે. ઉદાહરણ: મેરીના ઘરથી શાળાનું અંતર અને જ્હોનના ઘરથી શાળા વચ્ચેનો અંતરનો ગુણોત્તર 2:1 છે. A. કોણ શાળાથી વધુ નજીક રહે છે? B. નીચેનાનું મેરી અને જ્હોનના રહેઠાણથી શાળાનું શક્ય તેટલું અંતર દર્શાવેલ છે. તેને આધારે કોષ્ટક પૂર્ણ કરો. C. જો મેરીના ઘર અને જ્હોનના ઘરના શાળાથી અંતરનો ગુણોત્તર 1:2 હોય તો શાળાથી કોણ વધુ નજીક રહેશે? મેરીના ઘરથી શાળાનું અંતર કિલોમીટરમાં 10 ખાલી જગ્યા 4 ખાલી જગ્યા. જ્હોનના ઘરથી શાળાનું અંતર કિલોમીટરમાં 5 4 3 1. મેરીના ઘરથી શાળાનું અંતર કિલોમીટરમાં 10 8 4 ગુણ્યા 2 4 6 3 ગુણ્યા 2 2 2 ગુણ્યા 1. જ્હોનના ઘરથી શાળાનું અંતર કિલોમીટરમાં 5 4 2 4/2 3 1.
ઉકેલ. એ. જ્હોન શાળાથી વધુ નજીક રહેશે કારણ કે ગુણોત્તર 2:1 છે. બી. આપેલ કોષ્ટક આ પ્રમાણે પૂર્ણ કરેલ છે. સી. અહીં ગુણોત્તર 1:2 છે, તેથી મેરી શાળાથી વધુ નજીક રહેશે. ઉદાહરણ: કૃતિ અને કિરણ વચ્ચે 60 રૂપિયાને 1:2 ના પ્રમાણમાં વહેંચો. ઉકેલ. 2 ભાગ 1 અને 2 છે, તેથી બંને ભાગનો સરવાળો 1 + 2 = 3. તેનો અર્થ એ છે કે જો 3 રૂપિયા હોય તો કૃતિને 1 રૂપિયા અને કિરણને 2 રૂપિયા મળશે. અથવા આપણે કહીશું કે કુલ 3 ભાગમાંથી કૃતિને 1 ભાગ જ્યારે કિરણને 2 ભાગ મળશે. તેથી કૃતિનો હિસ્સો બરાબર 1/3 × 60 બરાબર 20 રૂપિયા થશે અને કિરણનો હિસ્સો બરાબર 2/3 × 60 બરાબર 40 રૂપિયા. પ્રમાણ. સમજૂતી. રાજુ બજારમાં ટામેટાં ખરીદવા ગયો. એક દુકાનદારે તેને કહ્યું કે ટામેટાની કિંમત 5 કિલોગ્રામના 40 રૂપિયા છે. બીજા દુકાનદારે 6 કિલોગ્રામના 42 રૂપિયા કહ્યા. તો હવે રાજુ શું કરશે? તે ટામેટાં પહેલા દુકાનદાર કે બીજા દુકાનદાર પાસેથી ખરીદશે? તેને તફાવત લઈને સરખામણી કરવા તેનો નિર્ણય મદદરૂપ થશે? ના. શા માટે નહીં? તેને મદદ કરવા કોઈ રસ્તો વિચારો. તમારા મિત્રો સાથે ચર્ચા કરો. નીચેનું બીજું ઉદાહરણ પણ વિચારો. ભાવિકા પાસે 28 લખોટીઓ જ્યારે વિની પાસે 180 ફૂલ છે. તેઓ એકબીજાની વચ્ચે તે વહેંચવા ઈચ્છે છે. ભાવિકા વિનીને 14 લખોટી આપે છે, પરંતુ વિનીને સંતોષ થતો નથી. તેને એવું લાગે છે કે ભાવિકાને તેને જે લખોટી આપી છે તેના કરતાં વધુ ફૂલો તેને મળવા જોઈએ. તમે શું વિચારો છો? શું વિની સાચી છે? આ પ્રશ્નના ઉકેલ માટે બંને છોકરીઓ વિનીની માતા પૂજા પાસે જાય છે. પૂજા સમજાવે છે કે 28 લખોટીઓમાંથી 14 લખોટી ભાવિકાએ વિનીને આપી છે. તેથી ગુણોત્તર 14:28 બરાબર 1:2 અને 180 ફૂલોમાંથી 90 ફૂલ વિની ભાવિકાને આપે છે. તેથી ગુણોત્તર 90:180 બરાબર 1:2. અહીં બંને ગુણોત્તર સરખા છે, તેથી વહેંચણી સાચી છે. બે મિત્રો અશ્મા અને પંખુરી બજારમાં માથામાં ભરાવવાની પિન ખરીદવા ગયા. તેઓએ 20 પિન 30 રૂપિયામાં ખરીદી. અશ્માએ 12 રૂપિયા આપ્યા જ્યારે પંખુરીએ 18 રૂપિયા આપ્યા. ઘરે આવ્યા પછી અશ્માએ પંખુરીને કહ્યું કે તેને 10 પિન આપવામાં આવે, પરંતુ પંખુરીએ કહ્યું કે મેં વધારે રૂપિયા આપ્યા છે, તેથી મને વધુ પિન મળવી જોઈએ. તને 8 જ્યારે મને 12 પિન મળવી જોઈએ. કહી શકશો કે કોણ સાચું છે, અશ્મા કે પંખુરી? શા માટે? અશ્માએ આપેલ રૂપિયા અને પંખુરીએ આપેલ રૂપિયાનો ગુણોત્તર બરાબર 12:18 બરાબર 2:3. અશ્માના સૂચન પ્રમાણે અશ્મા પાસેની પિનની સંખ્યા અને પંખુરી પાસેની પિનની સંખ્યાનો ગુણોત્તર 10:10 બરાબર 1:1 થશે. પંખુરીના સૂચન પ્રમાણે અશ્મા પાસેની પિનની સંખ્યા અને પંખુરી પાસેની પિનની સંખ્યાનો ગુણોત્તર 8:12 બરાબર 2:3 થશે. હવે અશ્માની વહેંચણીને ધ્યાનમાં લેતા તેમની પાસેની પિનનો ગુણોત્તર અને તેમણે આપેલા પૈસાનો ગુણોત્તર સરખો નથી. પરંતુ પંખુરી વહેંચણી પ્રમાણે બંને ગુણોત્તરો સમાન છે. તેથી આપણે કહી શકીશું કે પંખુરીની વહેંચણી સાચી છે. ઉદાહરણ: રાજુએ 3 પેન 15 રૂપિયામાં અને અનુએ 10 પેન 50 રૂપિયામાં ખરીદી. તો કોની પેન વધુ મોંઘી ગણાય? રાજુએ ખરીદેલ પેનની સંખ્યા અને અનુએ ખરીદેલ પેનની સંખ્યાનો ગુણોત્તર બરાબર 3:10. તેમની કિંમતોનો ગુણોત્તર બરાબર 15:50
બરાબર 3:10. બંને ગુણોત્તરો 3:10 અને 15:50 સરખા છે. તેથી બંનેએ સરખી કિંમતમાં પેન ખરીદી છે. ઉદાહરણ: રહીમ 2 કિલોગ્રામ સફરજન 60 રૂપિયામાં, જ્યારે રોશન 4 કિલોગ્રામ સફરજન 120 રૂપિયામાં વહેંચે છે. કોના સફરજન વધુ મોંઘા ગણાય? સફરજનના વજનનો ગુણોત્તર બરાબર 2 કિલોગ્રામ જેમ 4 કિલોગ્રામ બરાબર 1:2. તેમની કિંમતનો ગુણોત્તર બરાબર 60 રૂપિયા જેમ 120 રૂપિયા બરાબર 1:2. તેથી સફરજનના વજનનો ગુણોત્તર બરાબર તેમની કિંમતનો ગુણોત્તર. અહીં બંને ગુણોત્તર સમાન છે, તેથી કહી શકીએ કે તેઓ પ્રમાણમાં છે. તેઓ સફરજન સરખા ભાવમાં વેચી રહ્યા છે. જો બે ગુણોત્તરો સરખા હોય તો આપણે કહીશું કે તેઓ પ્રમાણમાં છે અને તેના માટેનો સંકેત અથવા બરાબર બે ગુણોત્તરના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. પ્રથમ ઉદાહરણ માટે 3, 10, 15 અને 50 પ્રમાણમાં છે તેમ આપણે કહીશું કે જેને આ પ્રમાણે લખીશું, જેને 3 એ 10ના અને 15 એ 50ના પ્રમાણમાં એમ વાંચીશું, અથવા તેને આ પ્રમાણે 3:10 બરાબર 15:50 એમ બીજી રીતે પણ લખીશું. બીજા ઉદાહરણ માટે આપણે કહીશું કે 2, 4, 60 અને 120 પ્રમાણમાં છે, જેને આ પ્રમાણે લખાય, જેને 2 એ 4ના અને 60 એ 120ના પ્રમાણમાં છે એમ વાંચીશું. ઉદાહરણ: અમાન 35 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે, તો તે આ જ ઝડપે 70 કિલોમીટર અંતર 4 કલાકમાં કાપી શકશે? ઉકેલ: અમાને કાપેલ બે અંતરો 35 અને 70 નો ગુણોત્તર બરાબર 1:2 અને આ અંતર કાપવા માટે લીધેલા સમયનો ગુણોત્તર 2 અને 4 નો બરાબર 1:2. તેથી બે ગુણોત્તરો સરખા છે, એટલે કે 35:70 બરાબર 2:4. આમ આપણે કહી શકીએ કે ચાર સંખ્યાઓ 35, 70, 2 અને 4 પ્રમાણમાં છે. તેથી આપણે એમ કહી શકીએ કે 35:70 બરાબર 2:4 અને જેને 35 એ 70ના, 2 એ 4ના પ્રમાણમાં છે. આ ઝડપે તે 70 કિલોમીટર અંતર 4 કલાકમાં કાપી શકશે. ઉદાહરણ: 2 કિલોગ્રામ સફરજનની કિંમત 60 છે અને 5 કિલોગ્રામ તરબૂચની કિંમતના ₹15 છે. ઉકેલ: સફરજન અને તરબૂચના વજનનો ગુણોત્તર 2:5 છે અને સફરજનની કિંમત અને તરબૂચની કિંમતનો ગુણોત્તર 60:15 બરાબર 4:1 છે. બે ગુણોત્તર 2:5 અને 60:15 એ સરખા નથી, એટલે કે 2:5 60:15ના પ્રમાણમાં નથી. આમ ચાર સંખ્યા 2, 5, 60 અને 15 પ્રમાણમાં નથી. પ્રમાણ: જો બે ગુણોત્તર સરખા ન હોય તો આપણે કહીશું કે તે પ્રમાણમાં નથી. પ્રમાણના વિધાનમાં ક્રમમાં ગોઠવવામાં આવેલી ચારેય રાશિઓને પદ કહે છે. પ્રથમ અને ચોથા પદને અંત્ય પદ તથા બીજા અને ત્રીજા પદને મધ્ય પદ કહે છે. આપેલા ઉદાહરણમાં 35, 70, 2 અને 4 એમ પદો છે. 35 અને 4 એ અંતિમ પદ છે. 70 અને 2 એ મધ્ય પદ છે. ઉદાહરણ: ગુણોત્તર 25 ગ્રામ જેમ 30 ગ્રામ અને 40 કિલોગ્રામ જેમ 48 કિલોગ્રામ પ્રમાણમાં છે. ઉકેલ: 25 ગ્રામ જેમ 30 ગ્રામ બરાબર 25/30 બરાબર 5:6. 40 કિલોગ્રામ જેમ 48 કિલોગ્રામ બરાબર 40/48 બરાબર 5:6. તેથી
25:30 બરાબર 40:48. આમ ગુણોત્તરો 25 ગ્રામ જેમ 30 ગ્રામ અને 40 કિલોગ્રામ જેમ 48 કિલોગ્રામ પ્રમાણમાં છે. એટલે કે 25 એ 30ના અને 40 એ 48ના પ્રમાણમાં છે. અહીં મધ્ય પદ 30 અને 40 છે, જ્યારે અંત્ય પદ 25 અને 48 છે. ઉદાહરણ: શું 30, 40, 45 અને 60 પ્રમાણમાં છે? ઉકેલ: 30 અને 40 નો ગુણોત્તર બરાબર 30/40 બરાબર 3/4. 45 અને 60 નો ગુણોત્તર બરાબર 45/60 બરાબર 3/4. તેથી 30/40 બરાબર 45/60. આમ 30, 40, 45 અને 60 પ્રમાણમાં છે. ઉદાહરણ: 15 સેન્ટીમીટર અને 2 મીટરનો અને 10 સેકન્ડ અને 3 મિનિટનો ગુણોત્તર પ્રમાણમાં છે. ઉકેલ: 15 સેન્ટીમીટર અને 2 મીટરનો ગુણોત્તર બરાબર 15/2 ગુણ્યા 100. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર 15/200 બરાબર 3/40. 10 સેકન્ડ અને 3 મિનિટનો ગુણોત્તર બરાબર 10/3 ગુણ્યા 60. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ બરાબર 10/180 બરાબર 1/18. અહીં 3/40 અને 1/18 આપેલો ગુણોત્તર એ પ્રમાણમાં નથી. એકાત્મક પદ્ધતિ. સમજૂતી. ઉદાહરણ: 2 મિત્રો રેશમા અને સીમા બજારમાં નોટબુક ખરીદવા ગયા. રેશમાએ 2 નોટબુક ₹24માં ખરીદી. તો એક નોટબુકની કિંમત શું હશે? એક સ્કૂટરને 80 કિલોમીટર અંતર કાપવા 2 લીટર પેટ્રોલ જરૂર પડે છે. તો 1 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે? આ પ્રકારના ઉદાહરણો આપણે આપણા રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ. ફરીથી પ્રથમ ઉદાહરણને યાદ કરીએ. 2 નોટબુકની કિંમત ₹24 છે. તેથી એક નોટબુકની કિંમત ₹24/2 બરાબર ₹12. હવે અમે જો તમને 5 નોટબુકની કિંમત શોધવાનું કહ્યું હોય તો તેની કિંમત ₹12 ગુણ્યા 5 બરાબર ₹60 થશે. બીજું ઉદાહરણ ફરીથી જોઈએ. આપણે જાણવું જરૂરી છે કે 1 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે. 80 કિલોમીટર અંતર કાપવા જોઈતું પેટ્રોલ બરાબર 2 લીટર. તેથી 1 કિલોમીટર અંતર કાપવા જોઈતું પેટ્રોલ બરાબર 2/80 બરાબર 1/40 લીટર. હવે તમને જો એમ પૂછવામાં આવે કે 120 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે? જરૂરી પેટ્રોલ 1/40 ગુણ્યા 120 લીટર બરાબર 3 લીટર. એવી પદ્ધતિ કે જેમાં આપણે એક એકમની કિંમત શોધીએ અને પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધીએ તો તે પદ્ધતિને એકાત્મક પદ્ધતિ એટલે કે યુનિટરી મેથડ કહે છે. ઉદાહરણ: રસના 6 ડબ્બાની કિંમત ₹210 છે. તો રસના 4 ડબ્બાની કિંમત કેટલી હશે? ઉકેલ: રસના 6 ડબ્બાની કિંમત બરાબર ₹210. તેથી રસના 1 ડબ્બાની કિંમત બરાબર 210/6 બરાબર ₹35. તેથી રસના 4 ડબ્બાની કિંમત બરાબર ₹35 ગુણ્યા 4 બરાબર ₹140. આમ રસના 4 ડબ્બાની કિંમત ₹140 થશે. ઉદાહરણ: એક મોટર બાઇક 5 લીટર પેટ્રોલમાં 220 કિલોમીટર અંતર કાપે છે. તો 1.5 લીટર પેટ્રોલમાં તે કેટલું અંતર કાપશે? ઉકેલ: 5 લીટર પેટ્રોલમાં મોટર બાઇક 220 કિલોમીટર અંતર કાપે છે. તેથી 1 લીટર પેટ્રોલમાં મોટર બાઇકે કાપેલું અંતર 220/5 કિલોમીટર. તેથી 1.5 લીટર પેટ્રોલમાં કાપેલું અંતર 220/5 ગુણ્યા 1.5 કિલોમીટર બરાબર 220/5 ગુણ્યા
15 ભાગ્યા 10 કિલોમીટર બરાબર 66 કિલોમીટર. આમ મોટર બાઇક 1.5 લીટર પેટ્રોલમાં 66 કિલોમીટર અંતર કાપશે. ઉદાહરણ: 1 ડઝન સાબુની કિંમત 153.60 છે. આવા 15 સાબુની કિંમત કેટલી થશે? ઉકેલ: આપણે જાણીએ છીએ કે 1 ડઝન બરાબર 12 નંગ અને 12 સાબુની કિંમત બરાબર 153.60. તેથી એક સાબુની કિંમત બરાબર 153.60 ભાગ્યા 12 બરાબર 12.80 રૂપિયા. તેથી 15 સાબુની કિંમત બરાબર 12.80 ગુણ્યા 15 રૂપિયા બરાબર 192 રૂપિયા. આમ 15 સાબુની કિંમત 192 રૂપિયા થશે. ઉદાહરણ: 105 પરબીડિયાની કિંમત 5 રૂપિયા છે. 10 રૂપિયામાં કેટલા પરબીડિયા ખરીદી શકાશે? ઉકેલ: 35 રૂપિયામાં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા બરાબર 105. તેથી 1 રૂપિયામાં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા બરાબર 105 ભાગ્યા 35. તેથી 10 રૂપિયામાં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા બરાબર 105 ભાગ્યા 35 ગુણ્યા 10 બરાબર 30. આમ 10 રૂપિયામાં 30 પરબીડિયા ખરીદી શકાશે. ઉદાહરણ: એક ગાડી 90 કિલોમીટર અંતર 2.5 કલાકમાં કાપે છે. આ જ ઝડપે 30 કિલોમીટર અંતર કાપવા કેટલા સમયની જરૂર પડે? બી: આ ઝડપે 2 કલાકમાં કેટલું અંતર કપાશે? ઉકેલ: અહીં ટાઈમ જાણતા નથી પણ અંતર જાણીએ છીએ. તેથી આપણે નીચે પ્રમાણેની રીત કરીશું. 2 ગુણ્યા 1/2 કલાક બરાબર 5/2 કલાક બરાબર 5 ભાગ્યા 2 ગુણ્યા 60 મિનિટ બરાબર 150 મિનિટ. 90 કિલોમીટર અંતર 150 મિનિટમાં કપાય છે. તેથી 1 કિલોમીટર અંતર 150 ભાગ્યા 90 મિનિટમાં કપાય. તેથી 30 કિલોમીટર અંતર 150 ભાગ્યા 90 ગુણ્યા 30 મિનિટમાં કપાય. એટલે કે 50 મિનિટમાં. આમ 30 કિલોમીટર અંતર 50 મિનિટમાં કપાશે. બી: અંતર જાણતા ન હોય અને સમય જાણતા હોય તેવી પરિસ્થિતિમાં નીચે પ્રમાણેની રીત કરીશું. 2.5 કલાક એટલે કે 5/2 કલાકમાં કાપેલું અંતર 90 કિલોમીટર. તેથી 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 90 ભાગ્યા 5/2 કિલોમીટર બરાબર 90 ગુણ્યા 2/5 બરાબર 36 કિલોમીટર. તેથી 2 કલાકમાં કાપેલું અંતર બરાબર 36 ગુણ્યા 2 બરાબર 72 કિલોમીટર. આમ 2 કલાકમાં 72 કિલોમીટર અંતર કપાશે. આપણે શી ચર્ચા કરી? 1. સરખા પ્રકારના પરિમાણની સરખામણી માટે સામાન્ય રીતે આપણે પરિમાણના તફાવતની રીત વાપરીએ છીએ. 2. ઘણી સ્થિતિમાં 2 પરિમાણની વધુ અર્થપૂર્ણ સરખામણી માટે ભાગાકારની રીત વાપરીએ છીએ. એટલે કે એક જ પરિમાણ બીજા પરિમાણ કરતાં કેટલા ગણું છે તે જોવા માટે આ સરખામણીની રીતને ગુણોત્તર વડે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઈશાનું વજન 25 કિલોગ્રામ અને તેના પિતાનું વજન 75 કિલોગ્રામ છે. આપણે કહીશું કે ઈશાના પિતા અને ઈશાના વજનનો ગુણોત્તર 3:1 છે. 3. ગુણોત્તરની સરખામણી માટે બંને પરિમાણ એક જ એકમના હોવા જોઈએ. જો તે ન હોય તો ગુણોત્તર લેતા પહેલા તેને એક જ એકમમાં ફેરવવા જોઈએ. 4. જુદી જુદી સ્થિતિમાં ગુણોત્તર સરખો આવી શકે છે. 5. નોંધો કે ગુણોત્તર 3:2 અને 2:3 જુદા જ છે. તમે કયા ક્રમમાં પરિમાણ લો છો તેના પર ગુણોત્તરનો આધાર છે. 6. ગુણોત્તરને અપૂર્ણાંક તરીકે દર્શાવાય છે. તેથી ગુણોત્તર 10:3 ને 10/3 લખાય છે. 7. 2 ગુણોત્તર ત્યારે જ સરખા હોય જ્યારે તેમને અનુરૂપ ગુણોત્તરો સરખા હોય. જેમ કે 3:2 અને 6:4 અથવા 12:8 સરખા છે.
8. ગુણોત્તરોને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવેલ હોય છે. દાખલા તરીકે 50/15 ને 50/15 લખીએ છીએ. તેનું અતિ સંક્ષિપ્ત રૂપ 50/15 બરાબર 10/3. તેથી 50/15 ગુણોત્તરનું અતિ સંક્ષિપ્ત રૂપ એ ગુણોત્તર 10/3 છે. 9. 4 પરિમાણોમાંથી જો પ્રથમ અને બીજા પરિણામનો ગુણોત્તર એ ત્રીજા અને ચોથા પરિમાણના ગુણોત્તર જેટલો થાય તો આ ચારેય પરિમાણ પ્રમાણમાં છે એમ કહેવાય. જેમ કે 3, 10, 15 અને 50 પ્રમાણમાં છે. તેથી 3/10 બરાબર 15/50. આપણે પ્રમાણને આ 3/10, 15/50 રીત વડે દર્શાવીએ છીએ, જેને 3, 10 તથા 15 અને 50 પ્રમાણમાં છે એમ વંચાય. જેમાં 3 અને 10 નો ગુણોત્તર તથા 15 અને 50 નો ગુણોત્તર સરખો થાય એમ કહેવાય. ઉપરના પ્રમાણમાં 3 અને 50 અંત્યપદ, જ્યારે 10 અને 15 મધ્યપદ છે. 10. પ્રમાણમાં પદોનો ક્રમ અગત્યનો છે. 3, 10, 15 અને 50 પ્રમાણમાં છે, પરંતુ 3, 10, 50 અને 15 નથી. એટલે કે 3/10 અને 50/15 સરખા નથી. 11. એવી પદ્ધતિ કે જેમાં આપણે પ્રથમ એક એકમની કિંમત શોધી પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધવામાં આવે તો તે પદ્ધતિને એકાત્મક પદ્ધતિ, યુનિટરી મેથડ કહે છે. ધારો કે 6 ડબ્બાની કિંમત 210 રૂપિયા છે. એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી 4 ડબ્બાની કિંમત શોધો. પ્રથમ આપણે એક ડબ્બાની કિંમત 210/6 રૂપિયા અથવા 35 રૂપિયા શોધીશું. 4. ડબ્બાની કિંમત 35 × 4 બરાબર 140 રૂપિયા શોધીશું. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.